ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ આવી રહ્યા છે ટોસ માટે અને જ્યારે એ આવે છે એમની સાથે કોન્ફિડન્સ બી લાવે છે. એક સિંહની જેમ ચાલે છે શુભમન ગિલ આપણા. આવી રીતે ના હોય ભાઈ, કેવી રીતે હોય ખબર છે? એ શુભમન ગિલભાઈ આવે છે ને ઈ હાલ્યો આવે છે, હાલ્યો આવે છે ને લાગે છે કે આજે તો ભાઈ બોલ ના ગાપા કાઢી નાખવાની વાત છે. આવી રીતે કરે છે. હા, હવે જોઈ રહ્યા છે બોલર દોડી રહ્યો છે અને આ બોલ માર્યો અને આ બેટરે જબરજસ્ત છગ્ગો માર્યો. બોલ કઈ જઈ રહ્યો છે? આવું ના હોય સાહેબ, હું કહું છું એવું હોય. ભાઈ બોલરે ઘા કરીને બોલ નાખે છે, એને એમ કે સ્ટમ્પલી ઉડાડ દે, પણ બેટ્સમેને મારો દિયર ભડનો દીકરો છે, છટાક કરીને બોલને મારી છે ને સીધી સગડી વાગી જાય છે. બોલ નરોડાથી મારે તો ને બરોડા જઈને પડ્યો છે. એક પાછો નવો બોલ બોલર નાખી રહ્યો છે અને આ બોલ પડ્યો અને બેટ્સમેન બોલ્ડ થઈ ગયા. આવું સિમ્પલ નહીં. બોલરે બોલ ઘા કરીને નાખ્યો છે અને સીધો સ્ટમ્પમાં જતો રહેશે. સ્ટમ્પના બે ફાચરા થઈ જશે. ભાઈ આટલું મોટું કદાવર શરીર બેટ્સમેન હોય તો એ દડો જતો ચમ ન રે પાછળ, એ હાચવવું પડે, નહીતર આવી વિકેટ જતું રે. બોલ્ડ થઈ ગયો નહીં, આવું ક્યાંનું ચંપરાના ફાટરા થઈ ગયા. આજકાલના જે આપણા ભારતીય ઇન્ડિયન ડોમેસ્ટિક બોલર્સ છે ગજબ ગતિથી નાખે છે. શું ગતિથી નાખ્યો જ, બેટરને હેલ્મેટ ઉપર મારી દીધો. આપણે ઈચ્છા રાખીએ કે બેટરને કંઈ બહુ જોરથી વાગ્યો ન હોય. એવું કહેવાય કે બોલ એટલો ઘા કરીને નાખી છે ને, પેલી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં કે સીધો ભમ કરીને મુઢા ઉપર આવે છે. આ તો સારું છે કે ભાઈ હેલ્મેટ હતું એટલે બચી જાય. હેલ્મેટ ના હોત તો કેવું હોય, ચકેડું થઈ જાત. એટલે આવી રીતે બોલ્યા ને તો થોડું મજો આવે. શું કેવું? તમારે બેથી આવું દેશી નહીં થાય, એ છે ને મારે જ કરવું પડશે. ઓવર.